આપણે એક ગામની અંદર આવેલા છે, અહીંયા બોરસદ તાલુકો લાગે છે અને જંત્રાલ ગામ છે. ત્યાં એક બાળકી છે, એને કંઈક પ્રોબ્લેમ હતા, તો એમાં એક સારું એક એવું રિઝલ્ટ મળેલું છે. તો એનું ઇન્ટરવ્યૂ લેવા માટે આપણે આવેલા છે. તો જોઈશું કે એમની પાસેથી આપણે માહિતી લઈએ. બરાબર? તો તમારું નામ શું? અનિલભાઈ ભૈલાલભાઈ પરમાર. બરાબર? આ ગામ કયું? જંત્રાલ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. બરાબર? તમારો મોબાઈલ નંબર શું? 93859608. બરાબર? તો આ તમારો મોબાઈલ નંબર છે. તો એક વિગતવાર અમે માહિતી લેવા માટે આવ્યા છે, તો એક ઇન્ટરવ્યૂ માટે. તો તમારી જે નાની બાળકી છે એને શું પ્રોબ્લેમ હતા એ તમે મને જણાવશો? એને બિલકુલ ખવાતું જ નતું. કેવું ખાય ને તો ઓકી કાઢતી હતી, એટલે બિલકુલ પાણી નહીં, ખાવાનું નહીં, એવું બધું બંધ થઈ ગયું હતું. ખાય તો પણ ઓકી નથી, કશું ખાય નહીં. બરાબર? થઈ જાય, વોમિટ થઈ જાય, આવે તો પણ વોમિટ થઈ જાય એવું. બરાબર. તો દવાખાના બધા બહુ કર્યા અને ભુવાઈ બહુ કર્યા, તોય કોઈ ફેરક ના પડ્યો. કેવું એવું? હા. એટલે પ્રોબ્લેમ એકદમ શું હતું કે લોહી લોહી ઓછું થઈ ગયું હતું અને નખ એવું પીરા પડી ગયા, શરીર સોમ પડી ગયું હતું. તો ડોક્ટરો પાસે લઈ ગયા છે? દવાખાને લઈ ગયા હતા. તો તમને શું કહેતા હતા? અમને આઈસીયુ મેળવાનું કહેતા હતા. આઈસીયુ મૂકવાનું કહેતા? નડિયાદ લઈ ગયો હતો હું. નડિયાદ લઈ ગયો? હા, એનડી દેસાઈ એમ. તે મને કે આઈસીયુ મળવી પડે. તે મને કે અહીં આઈસીયુ ખાલી નહીં, આગળ લઈ જાઓ, કારણ કે આ નહીં જીવી શકે નહીં એવું કીધેલું. બરાબર? ડોક્ટરોએ ના પાડી દીધી. ત્યાર પછી તમે આપણો પાવડર લીધો, એટલે અમે આ ભાઈને બોલાવ્યા. બરાબર? ત્યાર પછી તમને આપણે એક ભાઈ નરેન્દ્રભાઈ છે, બરાબર, એ અંબેરાવના છે, તો એમની મુલાકાત તમારી સાથે થઈ? હા, દવાખાને ગયા હતા, ત્યાં મુલાકાત થઈ. તો તમને માહિતી મળી કે ભાઈ આ છે આપણો નેટસપ કંપનીનો પાવડર, નેચરામોર, બરાબર, પાવડર છે બાળકો માટે. તો એની તમને માહિતી મળી. તો તમે પછી કઈ રીતે એમની પાસે લીધો પાવડર? અમે એમનો ફોન કર્યો હતો. પછી તમે નંબર હતો એમની આલેલો, તે મને કે તમે ફોન કરજો જેવો હોય, એટલે ફરી મેં એમનો ફોન કર્યો. બરાબર. તો તમે ફોન 8 વાગે આલી ગયા હતા. રાત્રે તમને 8 વાગે આપવા માટે આયા. બરાબર? તો આ પાવડર ખવડાયા પછી તમને શું પરિણામ મળ્યું? અમને રિઝલ્ટ મળ્યું એનું કમ્પ્લીટ 100%. 100% રિઝલ્ટ મળ્યું. એટલે લોહી નહોતું એ પણ બની ગયું. ડોક્ટરોએ ના પાડી દીધી કે હવે જીવશે નહીં, તો પણ પાવડર ખવડાવવાથી આટલો બધો ફાયદો થયો. અત્યારે પણ બાળક છે, બરાબર, તંદુરસ્ત. તો કાકા આ વાત સાચી છે? હા, એ વાત સાચી છે. બરાબર. તમે શું થાવ એ ભાઈના? પપ્પા થાવ. બરાબર ને? તો હા, તો પેલા દાદી પણ બેઠેલા છે એમના, બરાબર. તો આ રીતે આપણે રિઝલ્ટ મળ્યું હોય તો આપણે બીજા છોકરાઓને આપી શકાય, બરાબર. તો ઘણા બધા બીમાર લોકો જે બાળકો છે આપે તો એમને આવું રિઝલ્ટ મળશે 100% મળશે. કારણ કે આપણે વિડીયો બનાવીએ એટલે બોલતા નહીં, બરાબર ને? પત્તી બનાવી દઈશું.